નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ફેસ ટુ ફેસમાં. આજે જે વિષય છે ફેસ ટુ ફેસમાં તે છે હેલ્થને સંલગ્ન, જ્યાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓછી ઊંઘથી થતા નુકસાન, સારી ઊંઘ કેવી રીતે મેળવી શકાય અને ઊંઘને લગતી સારી ખરાબ હેબિટ્સ વિશે. આજની ઝડપી જીવનશૈલીમાં ઊંઘ એ એક એવી વસ્તુ બની ગઈ છે કે જેને લોકો લક્ઝરી સમજી લે છે, પણ હકીકતમાં ઊંઘ શારીરિક અને માનસિક આરોગ્યનો સૌથી મહત્ત્વપૂર્ણ પાયો છે. રોજિંદા કામનો તણાવ, સ્ક્રીન ટાઈમ, અનિયમિત લાઇફસ્ટાઇલ અને નિંદ્રાની ખરાબ આદતો લોકોની ઊંઘને સીધી રીતે અસર કરી રહ્યા છે અને ઓછી ઊંઘનો શરીર પર કેટલો ગંભીર પ્રભાવ પડે છે તેના કારણે હૃદયરોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વજનમાં વધારો, ચિંતા, ચીડિયાપણું, ડિપ્રેશન સહિત શું આ બધું ઊંઘની કમીથી જોડાયેલું છે? આ તમામ બાબતો ઉપર માર્ગદર્શન આપવા, ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા ડૉક્ટર વિજયભાઈ ગોસ્વામી. વિજયભાઈ, સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝમાં. થેન્ક્સ. વિજયભાઈ, વાત કરીએ સૌથી પહેલાં આજની જે લાઈફસ્ટાઈલ છે સતત આપણે બદલાતી જોઈ રહ્યા છીએ, તો લોકોની ઊંઘ કેમ ઘટી રહી છે, તેના મુખ્ય કારણો શું છે? ખૂબ જ સરસ એક ટોપિક તમે લઈ આવ્યા છો અને જેના પર ચર્ચા કરવી મને પણ બહુ ગમે છે. આમ હેલ્થ ઇન્ફ્લુએન્સર તરીકે થોડીક મારી રોલ હું સમાજને ભજવવાની કોશિશ કરું છું, તો એમાં આ ટોપિક મને પણ ગમતો છે. તો આ સ્ટુડિયોમાં બોલાવવા બદલ મને ખૂબ ખૂબ આભાર તમારો. તમારો જે પેલો પ્રશ્ન છે કે કેમ ઊંઘ ઘટી રહી છે, ઊંઘ ઘટવા પાછળના આમ જોવા જઈએ તો ઘણા બધા કારણો છે, પણ આજની જે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવાની, પ્રોડક્ટિવિટી વધારવાની જે હોડ છે કે બધાને કંઈક નાના ટાયર 3 સિટીમાં રહેતા હોય કે ટાયર 1 સિટીમાં રહેતા હોય, બધાને કંઈક પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવી છે, કંઈક નવું જાણી લેવું છે અથવા મનોરંજન કરી લેવું છે કે ભાઈ ઓછા સમયની અંદર આ પણ હું માણી લઉં, આ પણ હું જાણી લઉં. તો એના પાછળના ટૂલ્સ જે છે જેમ કે ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર, એ આપણને સતત એટલા બધા સ્ટિમ્યુલેટેડ રાખે છે કે આપણી એક ક્વોલિટી ઊંઘ કરવી એ આજના જમાનામાં જોવા જઈએ તો એક ચેલેન્જ છે. ભલે રોજિંદી આપણી એક પ્રક્રિયા છે કે 8 કલાકની 9 કલાકની ઊંઘ જે જોઈએ એ રોજિંદી પ્રક્રિયા છે, પણ એ આજના ફાસ્ટ જમાનામાં ડ્યુ ટુ મલ્ટિપલ રીઝન્સ એ એક ચેલેન્જ બની ગઈ છે. લોકોને એટલું જાણી અને માણી લેવું છે કે એક ઇન્ફોર્મેશન ઓવરલોડ આખા જગતમાં ફેલાયેલો છે અને એ સતત સ્ટિમ્યુલેટેડ રાખે છે આપણા માઇન્ડને. એટલે ઓવરઓલ જો એક શબ્દમાં આપણે કરીએ તો એક ઓવર સ્ટિમ્યુલેશન ઓફ અવર સેલ્ફ, ઇટ ઇઝ ધી મેઇન કોઝ ઓફ, એ કોઈ પણ કારણથી હોય જેની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. વિજયભાઈ, એક પહેલો પ્રશ્ન એ થાય કે દરેક વ્યક્તિએ રોજિંદા જીવનમાં કેટલા કલાક સૂવું જોઈએ? યસ, આ એક બહુ ઘણા બધા લોકો આના પર વાત કરતા હોય છે. તો આનો એક સિમ્પ્લિફાઈડ આન્સર હું તમને આપું તો આપણે વય મર્યાદાને 2 ભાગમાં વેચીએ, તો કે બાળકો અને વયસ્કો. તો વયસ્કો એટલે 18 વર્ષથી માંડીને 60 વર્ષ સુધીના જે હજી ગેરિયાટ્રિક એજ એટલે કે એકદમ ઘરડા નથી થયા, એ એડલ્ટ ફેઝની અંદર 7 થી 9 કલાકની ઊંઘ આવશ્યક છે. આ 18 વર્ષથી નાનાને આપણે 2 ભાગમાં વેચીએ, તો કે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન અને 3 ભાગમાં વેચીએ, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, સ્કૂલ નોટ ગોઈંગ ચિલ્ડ્રન અને એડોલસન્ટ. એટલે જે સ્કૂલ નથી જતા, હજી નાના છે, 3-4 વર્ષની ઉંમર કરતાં નાના છે, એમને દિવસમાં 9 થી 12 કલાક જેટલું ઊંઘવું જોઈએ. જે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનને જ્યાં સુધી તો 11-12 વર્ષના નથી થતા ત્યાં સુધી 9 થી 10 કલાક ઓછામાં ઓછું ઊંઘવું જોઈએ. અને જે એડોલસન્ટ વર્ગ છે એમણે પણ 9 થી 10 કલાક આપણે ઊંઘવું જ જોઈએ. 8 થી 10 કલાકનું આ એક લિટરેચર કે છે. અને જે 18 વર્ષથી 60 વર્ષના છે એમણે ઓછામાં ઓછી 7 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. જે 60 વર્ષથી ઉપરના લોકો છે, આપણે ઘણા બધા આપણા ઘરના પણ દાદી નાની કહેતા હોય કે મારી તો હવે ઊંઘ ઓછી થઈ ગઈ છે, 65-70 વર્ષના થાય, એમણે પણ ઓછામાં ઓછા 6 થી 7 કલાકની ઊંઘ લેવી જોઈએ. પણ એમની ઊંઘ ઉંમર જેમ વધે એમ થોડી ફ્રેગમેન્ટેડ થઈ જાય. એ ફ્રેગમેન્ટેડ થવાના કારણે એમને એવું લાગે કે મારી ઊંઘની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે, પણ તોય 6 થી 7 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. એટલે આ એક ઉપરથી એક સરવૈયો.
જે રીતે ક્વોન્ટિટીની તમે વાત કરી કે કેટલા કલાક ઊંઘીએ, તો એના કરતાં પણ વધારે જરૂરી હું એમ કહીશ કે ક્વોલિટી જે ઊંઘની છે, અનફ્રેગમેન્ટેડ, અનફ્રેક્શનેટેડ, કન્ટિન્યુઅસ, પીસફુલ ઊંઘ એ જાળવવી અને એને કન્ટિન્યુ કરવી એ એક આર્ટ બની ગઈ છે મોડર્ન જમાનામાં, જેને આપણે એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈ એનું પ્રોપર આયોજન કરીએ. આપણે કેમ અહીં ભુજથી અમદાવાદ જવું છે તો એક વસ્તુનું આયોજન કરીએ કે ભાઈ કેટલા વાગે ઉઠશું, કઈ રીતે આપણે નાવાનો ટાઈમ રાખશું, કઈ રીતે આપણે તૈયાર થવાનો ટાઈમ રાખશું, આટલા વાગે ઉઠીને બસ સ્ટેશન જશું, બસ પકડશું, ટિકિટ લેશું. એટલે આ જે આયોજન આપણે એ નાના ટાસ્કમાં કરીએ છીએ એવો જ આપણે ઊંઘ માટે પણ દરરોજ કરવું જોઈએ અને પછી એક લાઈફસ્ટાઈલ બની જાય. વિજયભાઈ, પ્રશ્ન એ થાય છે કે ઊંઘ તમે જણાવ્યું કે આટલી લેવી જોઈએ, પણ આ ઊંઘ જો પૂરતી ન થાય તો માનવ શરીર ઉપર તેની શું અસરો પડે છે અને કઈ રીતે તમે એને અનુભવી રહ્યા છો તમારા ફિલ્ડમાં? ઊંઘ ઓછી થાય તો આપણા શરીરના લગભગ દરેક અંગ પર અસર થઈ શકે. જેમ કે આપણે ફિઝિકલ જોઈએ અને મેન્ટલ જોઈએ, સાથે સાથે ઇમોશનલી પણ એટલું જ આપણને ડેમેજ થઈ જાય. ફિઝિકલી એટલે ખાસ કરીને બે અવયવો, આપણું મગજ અને હૃદય. મગજ અને હૃદય પર અપૂરતી ઊંઘના કારણે ઘણા બધા આડઅસરો થઈ શકે. જેમ કે ઊંઘ ઓછી થાય તો મગજ ઉપર વાત કરીએ તો ચીડચીડાપણું, પછી આપણું જે ડિસિઝન મેકિંગ છે એ થોડું નબળું પડે, પછી આપણી જે પ્રોડક્ટિવિટી છે, આપણી જે દરરોજ કામ કરવાની જે એક ક્ષમતા છે એમાં પણ ઘટાડો થઈ શકે. પછી યાદશક્તિ ઉપર અસર થઈ શકે, કંઈ નવું શીખી તમે ન શકો, લર્નિંગ એમાં તકલીફ પડી શકે. પછી જેમ કે નાના બાળકોને ઊંઘ બરાબર ન આવે તો એમની જે લેંગ્વેજ ડેવલપમેન્ટ છે, એકબીજા સાથેની વાત કરવાની, સોશિયલ થવાની જે ક્ષમતા હોય કે ભાઈ એક બાળક બીજા બાળક સાથે રમી શકે, વાતચીત કરી શકે, કોઈ અજાણ્યું વ્યક્તિ એને મળે, નામ પૂછે કરે તો એ પણ એક ક્ષમતા ડેવલપ કરવાની જે કોગ્નિટિવ ડેવલપમેન્ટ કહેવાય એમાં પણ અસર થઈ શકે. પછી લર્નિંગમાં તો કે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન હોય તો એ લોકોને નવી કંઈ પણ કળાઓ, નવું ભણવાનું શીખવામાં પણ અઘરું પડી શકે. પછી મેં તમને વાત કરી કે ઇરિટેબિલિટી બહુ આવે, આમ શોર્ટ ટેમ્પર્ડ થઈ જાય, ગુસ્સો બહુ આવે. પછી ફોકસ, અટેન્શન સ્પાન, ફોકસ ઓછું થઈ જાય. કંઈ પણ તમે કામ કરવાનું કહો તો એ અડધી 5-6 સેકન્ડ 10 સેકન્ડ માટે કરે, એનાથી વધારે કરી જ ના શકે. અને અટેન્શન સ્પાન પણ બહુ ઘટી જાય. એવું કહેવામાં આવે છે કે જે ગોલ્ડ ફિશ છે એનું અટેન્શન સ્પાન આપણા કરતાં વધારે છે. એટલે આપણું અટેન્શન સ્પાન, મેં એના પર એક વિડીયો પણ બનાવ્યો હતો કે આપણું માનવનું અટેન્શન સ્પાન અત્યારે માત્ર 8 સેકન્ડ બચ્યું છે. એટલે આ બધી જે વાતો છે જે આપણા ખરેખર વ્યક્તિત્વને અને આપણને સફળતા અપાવે એ બધી વાતોને પણ એ ઓછી ઊંઘ એ ડાયરેક્ટ અસર કરતી હોય છે. અને જો શરીરની વાત કરીએ, શરીરમાં ખાસ કરીને હૃદયની વાત કરીએ તો રાત્રે શું થાય, જ્યારે આપણે સૂઈએ ત્યારે આપણા બ્લડ પ્રેશર અને ધબકારા એ બંને ઓછા થાય. એ બ્લડ પ્રેશર અને ધબકારા ઓછા થવાના કારણે શું હોય કે બોડી આપણું રિકવરી મોડમાં જાય. રિકવરી મોડમાં એટલે હિલિંગ થાય, જે દિવસ દરમિયાન આપણા સ્નાયુઓ, અંદરના અવયવો, મગજ, આંખો, હૃદય, કિડની જે કંઈ પણ કામ કરી રહ્યા છે એને આરામ મળે. અને આરામ સાથે સાથે સાયન્સની ભાષામાં એવું કહેવામાં આવે કે એને રિપેર થવાની, એને રિકવરી મોડની જે જરૂર પડે. હવે જો ઊંઘ ઓછી થાય તો શું થાય, ધબકારા અને આપણું જે બ્લડ પ્રેશર છે સતત વધારે ને વધારે રહે. અને વધારે ને વધારે બ્લડ પ્રેશર અને ધબકારા રહે તો આપણું સિમ્પેથેટિક ઓવર સ્ટિમ્યુલેશન રહે. એટલે સિમ્પેથેટિક ઓવર સ્ટિમ્યુલેશન ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ ઓબેસિટી, હાઇપરટેન્શન, પછી આપણે હૃદયરોગ કહીએ, સ્ટ્રોક કહીએ, એ આગળ જતાં મેદસ્વીતા, ડાયાબિટીસ અનકન્ટ્રોલ્ડ રહે, એ બધું થઈ શકે. એક કોવિડ પછી એક બહુ અગત્યનું ફોકસ બધા કરવા માંડ્યા છે ઇમ્યુનિટી સિસ્ટમ ઉપર. ઓછી ઊંઘથી એને પણ કઈ ડિસ્ટર્બન્સ રહે છે? ઓછી ઊંઘથી સિમ્પલ વાયરલ ફીવર છે ને, આપણે કહીએ કે આ વાયરલ થયો છે 3-4 દિવસમાં મટી જશે, એ વાયરલ ફીવરને પણ સારું થતાં વાર લાગે. વાયરલ ફીવરમાં મેં એક સૂત્ર બનાવ્યું હતું કે HBD, હેપી બર્થડે કહીને જાય તમને વાયરલ ફીવર. H એટલે એની ટ્રીટમેન્ટ પણ HBD છે. H એટલે હાઇડ્રેશન, B એટલે બેડ રેસ્ટ અને D એટલે ડ્રગ. એટલે ડ્રગનો રોલ બહુ ઓછો છે. એટલે આ તો વાયરલ ફીવરની વાત કરીએ છીએ, એટલે સીધું આપણી ઇમ્યુનિટી, રોગપ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલું છે. તો એમાં મોટો એક
પાર્ટ આવે બેડ રેસ્ટનો. જો આપણે પૂરતી ઊંઘ ના લઈએ, રેસ્ટ ના કરીએ તો સિમ્પલ વાયરલ ફીવર પણ મટતા વાર લાગે. એટલે આપણે જોતા હોઈએ આપણા મિત્ર વર્તુળમાં કે કોઈને એમ કે ભાઈ આને તો 4-5 દિવસ થઈ ગયા પણ હજી મટતું નથી, ભાઈ ડૉક્ટર બદલે એવું કરે. પણ ખરેખર સૂક્ષ્મ દ્રષ્ટિએ અને આના ઉપર જો ફોકસ કરીએ તો કદાચ અપૂરતી ઊંઘ પણ એનું કારણ હોઈ શકે. અને સાયન્ટિફિક ભાષામાં કહું તો આપણા બોડીમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ હોય અને સાઇટોકાઇન્સ હોય. આ બંને જ્યારે આપણે ઊંઘ કરતા હોઈએ ને ત્યારે બહુ સરસ માત્રામાં આપણા શરીરને રિપેર કરવા નીકળતા હોય. કે જેવી આપણે સુવા જઈએ ને ત્યારે જે લોકો ઝંડો ઉપાડીને નીકળે કે હવે આપણે બોડીને રિપેર કરવાના છે. એટલે રોગપ્રતિકારક શક્તિ જે લોકો અપૂરતી ઊંઘ કરે છે આજે નહીં તો કાલે એની રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, જે કોઈ રિપોર્ટમાં આવતું નથી. એટલે આ બહુ જ સરસ તમે પ્રશ્ન પૂછ્યો અને એના પર જરૂરથી આપણે બધા જ લોકોએ આને આપણે ફોકસ કરવું જોઈએ કે આપણી રોગપ્રતિકારક શક્તિ અને અપૂરતી ઊંઘ ડાયરેક્ટલી લિંક છે. એમાં કોઈ ડિબેટ નથી. વિજયભાઈ, આપણે વાત કરી કે ઓછી ઊંઘથી હૃદય રોગ, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવા રોગો થવાની સંભાવના વધે છે. પણ હું તમારી પાસેથી થોડુંક એ જાણવા માંગીશ કે જે લોકો, કેમ કે હવે આ પ્રમાણ બહુ જ મોટું છે ઇન્ડિયામાં, કે આવા રોગોથી કંઈક ને કંઈક દવા ખાતા જ હોય, કાં ડાયાબિટીસની ખાતા હોય કે બીપીની ખાતા હોય, તો જે લોકોને આ રોગ થઈ ગયો છે એમના માટે આ ઊંઘનું કેટલું મહત્વ છે? તમે જેની વાત કરી એને આપણે થોડુંક હજી શણગારીએ તો કે આને બધાને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કહેવાય. તો કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે ઇન્ફેક્શિયસ ન હોય, જેમ ચેપ ન લાગે આનું, પણ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ આ બધા કહેવાય. હવે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે એ બધા પાછળ એક યા બીજી રીતે એને આપણે મેટાબોલિક સિન્ડ્રોમમાં ગણી લેવાનું થાય. અને મેટાબોલિક સિન્ડ્રોમ ઇટ્સ ડાયરેક્ટલી રિલેટેડ ટુ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ એની પાછળનું મુખ્ય કારણ હોય છે. મેદસ્વીતા છે કે પેલું અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ છે, આ બધું. એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે શું? તો કે આપણે કંઈ પણ ખોરાક લઈએ તો ઇન્સ્યુલિન બને. ઇન્સ્યુલિન બની અને એ ગ્લુકોઝને સેલમાં નાખે અને એનું મેટાબોલિઝમ કરે. એટલે ગ્લુકોઝ છે આપણે જે શરીરની શક્તિ માટે વપરાય. હવે આ બધી વાત શું કામ કરું છું? તો કે થાય શું, અપૂરતી ઊંઘના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ જાય. એટલે અપૂરતી ઊંઘના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય એટલે જે ઇન્સ્યુલિનનું કામ છે, જે ગ્લુકોઝને તોડવાનું, એ પ્રોપર થાય જ નહીં. એટલે આ ગ્લુકોઝ છે એ બોડીમાં જમા થતું રહે અને જ્યાં જ્યાં જમા થાય ત્યાં ચરબી વધારે, લીવરમાં જાય તો ફેટી લીવર કરે, હૃદયમાં અને નળીઓમાં જમા થાય તો હૃદય રોગ થાય. આપણા પેટની ચરબી જે વધે છે પેટની ઉપર અને અંદર વિસરલ ફેટ કહેવાય. એટલે અંદર એ બહાર ના દેખાય પણ અંદર જ્યારે તમે જે આંતરડા અને સ્ટમકની આસપાસ જે ચરબી છે એ વધે. એટલે આ બધું જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે થાય. અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ જો અપૂરતી ઊંઘ કરવામાં આવે તો ઇન્સ્યુલિન છે એ આપણા બોડીમાં હોય ખરું પણ એ બરાબર કામ જ ના કરે. એટલે આપણી પાસે ઇન્સ્યુલિન પૂરતી માત્રામાં હોય પણ જો ઊંઘ પ્રોપર ના થાય, એટલે જે લોકોને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ થઈ ગયા છે એમણે ઊંઘ પ્રોપર 8 થી 9 કલાકની કરવી જ જોઈએ. તો એમની જે એ લોકો સાથે ગોળી લેતા હશે, કસરત કરતા હશે, પ્રોટીન સારું લેતા હશે, ખોરાકમાં ધ્યાન રાખતા હશે અને સાથે જો ઊંઘ કરશે સારી, તો આ બધું જ જે કરવાનું પરિણામ છે એ બહુ સારું મળશે. 1.5 થી 2 ગણું પરિણામ મળશે. એટલે વેઇટ લોસ માટે પણ ઘણા કહેતા હોય છે કે પૂરતી ઊંઘ કરવી જોઈએ. કારણ કે ઊંઘ છે ને એ કેટાબોલિક ફેઝ છે. આપણે કહીએ ને સૂઈ જઈએ એટલે તો આપણે કહીએ આપણું શરીર નથી સૂઈ જતું. આપણું શરીર ખરેખર કેટાબોલિક ફેઝમાં જાય. ઊંઘ ના કરીએ તો કેટાબોલિઝમ થાય જ નહીં. એટલે કેટાબોલિઝમ જે એક્સ્ટ્રા કચરો છે, આપણે જેને મેદ કહીએ છીએ, ચરબી કહીએ છીએ, એ શરીરમાં જમા થતું જાય. ને તમે જેટલા પણ નોન કમ્યુનિકેબલ ડિસીઝ મને ગણાવ્યા એ બધા જ થવાની અથવા એની તીવ્રતા વધવાની, બગડવાની શક્યતાઓ વધી જાય. વિજયભાઈ, વાત કરી આપણે જોખમોની કે ઊંઘ ન કરો તો આ જોખમો છે, પણ એક તબીબ પાસે લોકોની અપેક્ષા હોય કે હવે આને સુધારવું કેવી રીતે, તો સારી ઊંઘ આવે એના માટે શું આપ સજેસ્ટ કરશો લોકોને? પોતાની દિનચર્યામાં કેવી રીતે સુધારો કરે જેનાથી એક સરસ નીંદર તેઓ માણી શકે? સારી ઊંઘ કરી શકે એના માટેના મુખ્ય બે વસ્તુ પર ફોકસ કરવાનું. એક તો મૂવમેન્ટ કરતા રહેવાનું, એટલે કે ફિઝિકલ એક્ટિવિટી, અને બીજું ન્યુટ્રિશન, પ્રોપર ન્યુટ્રિશન, અને સારી રીતે જીવવા માટે જે એનો ટ્રાયડ કહીએ એ ત્રીજું છે ઊંઘ. હવે ફિઝિકલ એક્ટિવિટી આખો દિવસ બેઠા રહેવું,
અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ આપણે ચાલવાનું બિલકુલ ટાળીએ, આપણે સીડીઓ ના ચડીએ, લિફ્ટ લેતા રહીએ, આ બધું કરીએ તો આપણા શરીરની જે મૂવમેન્ટ છે એ બહુ જ ઘટી જાય. અને સાથે સાથે એક્સરસાઇઝ છે, સવારના સેશનમાં એક્સરસાઇઝ કરીએ અને પ્રોપર ન્યુટ્રિશન લઈએ તો આ એક સારી ઊંઘ માટેની પ્રિપરેશન છે. અને બીજું સ્લીપ હાઇજીન કહેવાય. તો કે સ્લીપ હાઇજીન કોને કહેવાય? તો મેં તમને પહેલાં કીધું કે આપણે ઊંઘ માટેની એકદમ પ્રોપર તૈયારીઓ કરવાની. તો કે જેને ઊંઘ નથી આવતી એને અમે સારી રીતે કહેતા હોય કે સાંજે જઈને એ લોકો પહેલાં તો એક સરસ કોલ્ડ શાવર લઈ લે, સરસ નાહી લે, પછી સાંજે 5 વાગ્યા પછી, આમ તો 4 વાગ્યા પછી લિટરેચર કહે છે કે કોઈ પણ પ્રકારનું કેફીન પીણું નહીં લેવાનું તમારે. ચા, કોફી કંઈ જ નહીં, સ્મોકિંગ કંઈ જ નહીં, ઇવન આલ્કોહોલ પણ નહીં. પછી કેફીન તમે 4-5 વાગ્યા પછી તમે જો નથી લેતા, કેફીન કેમ 4-5 વાગ્યા પછી નહીં લેવાનું? કારણ કે કેફીન છે એની હાફ લાઈફ છે બહુ લાંબી છે. તમે કહો મેં તો 4 વાગે કોફી પીધી હતી અથવા 5 વાગે પીધી હતી, મારે તો સુવા 10 વાગે જવાનું છે, પણ આપણા શરીરમાંથી કેફીન બહાર નીકળી જાય, મેટાબોલિઝમ થઈ જાય અને ઘણો ટાઈમ લાગી જાય. એટલે એ 4-5 વાગ્યા પછી કોઈ પણ પ્રકારનું કેફી દ્રવ્ય તમારે લેવું નહીં. અને સુવા અને ઉઠવાનો ટાઈમ દરરોજનો ફિક્સ હોવો જોઈએ, જેથી કરીને આપણું જે માઇન્ડ બાયોલોજિકલ ક્લોક છે ટેવાઈ જાય, એટલે તમને બોડી જ સિગ્નલ આપવા માંડે. પછી તમે સુવા જાઓ છો તો પહેલાં તો નાહી લો, શક્ય હોય તો ઠંડા પાણીથી, પછી નવા સ્વચ્છ કપડાં પહેરો. આપણું જે બેડ છે એ પણ એકદમ પ્રોપર હોવું જોઈએ. ઘણાનું બહુ કડક, ઘણાનું બહુ સોફ્ટ હોય, અથવા ઘણાની સુવાની આદત અલગ હોય, તો એને ઊંઘ આ કારણોથી પણ ના આવતી હોય. આ ઇન્સોમનિયા એટલે જે અનિદ્રા છે ને અંગ્રેજીમાં ઇન્સોમનિયા કહેવાય. એટલે ઇન્સોમનિયાનું આ કારણ પણ એક મોટું છે કે પ્રોપર બેડ ના હોય. પછી બીજું, એકદમ અંધારું હોવું જોઈએ રાત્રે. અને જે રૂમ ટેમ્પરેચર છે એ રૂમ ટેમ્પરેચર આપણને માફક આવે એવું. લિટરેચર તો બહુ ઓછું રૂમ ટેમ્પરેચર 18-19 ડિગ્રી કે છે, પણ આપણને માફક આવે એવું. મોટાભાગના ઇન્ડિયન્સને 22-23 ડિગ્રી નું ટેમ્પરેચર એસી વાળું માફક આવતું હોય છે. એટલે જો આટલું, આ બધી શક્ય વાતો છે કે આ બધું કોઈ પણ વ્યક્તિ કરી શકે, એના સિવાય પણ ઘણું બધું છે, પણ આ તો પ્રેક્ટિકલ આપણે કઈ રીતે આટલું કરીએ તો મોટે ભાગે તમને સારી ઊંઘ તમને આપશે જ. અત્યારના સમયની વાત કરીએ તો આપણે ઊંઘમાં જઈએ, ઊંઘવા માટે, નીંદર માટે સુવા જઈએ એની પહેલાં જ જે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ છે, મોબાઈલ, ટેબ્લેટ, કે હવે ટીવી પણ ઓછા જોવાય છે ને લોકો મોબાઈલમાં જ મૂવીઝ જોવે છે કે ટોક શો જોતા હોય છે. તો આ જે સ્ક્રીન ટાઈમ છે, જે ઊંઘનો સૌથી મોટો દુશ્મન કહેવાય આજના જમાનામાં, એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય? એકચ્યુઅલી પહેલાં તો હું કારણ કહું કે કેમ આ સ્ક્રીન છે એ આપણને હવે એકચ્યુઅલી દિવસ દરમિયાન આપણે જે લાઇટ્સ મળતી રહે છે એ રાત્રે જો એ લાઇટ્સ ઓછી થાય તો આપણા બ્રેઇનમાં એક પિનિયલ ગ્લેન્ડ હોય, પિનિયલ ગ્લેન્ડમાંથી મેલેટોનિન નામનું દ્રવ્ય બને. એટલે જે આપણે સાયકિયાટ્રિસ્ટ હોય, જે લોકોને ઊંઘ ના આવતા એને મેલેટોનિનની ગોળી આપે. એટલે મેલેટોનિન આપણા બોડીમાં હોય જ. એટલે મેલેટોનિન જો બરાબર સિક્રેટ થાય તો જ આપણને સારી ઊંઘ આવે. અને મેલેટોનિન તો જ સિક્રેટ થાય જો આપણી આસપાસ અંધારું હોય, આપણા આંખને અને આપણા શરીર ઉપર ઓછામાં ઓછી લાઇટ પડતી હોય, અને ખાસ કરીને રાત્રે તો અંધારું જ હોવું જોઈએ. એટલે આ જેટલી પણ ડિવાઇસીસના તમે નામ લીધા એની સ્ક્રીનમાંથી સતત લાઇટ આપણને મળતી હોય, અને એમાં પછી એક બ્લુ લાઇટ આવે. એટલે બ્લુ લાઇટ શું કરે? એ આપણા બ્રેઇનને, આંખોને સતત સ્ટિમ્યુલેટેડ રાખે. એટલે એ અનિદ્રા પાછળનું મુખ્ય કારણ છે. હવે આનાથી બચવા માટે તો પહેલાં તો આપણે હેબિટ જ સુધારવી પડે. એટલે એનું પહેલું તો એ જાણકારી લેવી જોઈએ, જેમ કે આવા કોઈ પોડકાસ્ટ સાંભળે, આવી ટોક શો કોઈ જુએ, વાંચે, પોતાની રીતે પોતે ફીલ કરે, અન્ડરસ્ટેન્ડ કરે કે ના આ કદાચ મારી પણ વાત કરી રહ્યા છે. એ અન્ડરસ્ટેન્ડ કરીને એને હેબિટ સુધારે. એના માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. જેમ કે યુટ્યુબમાં તો હવે સ્લીપ એલર્ટ ને ટાઈમનું પેલું એલર્ટ આવે જ છે. એવી રીતે ઘણી બધી એપ્લિકેશન્સ પણ મોબાઈલમાં આવે છે કે એક ટાઈમ પછી તમે એમાં ટાઈમ સેટ કરી નાખો તો એ એપ્લિકેશનો પછી ખુલે જ નહીં. સિમ્પલ તમે કોલ મેસેજ જ કરી શકો, તો એ કરી શકાય. એટલે મોટું આમાં ફાળો હેબિટ્સનો જ છે કે રાત્રે 8 વાગ્યા પછી 9 વાગ્યા પછી જો જરૂર નથી તો મોબાઈલ, લેપટોપને બિલકુલ સાઈડમાં જ મૂકી દેવા જોઈએ. એટલે એવું કહેવામાં આવે કે આપણે જ્યારે સુવાનું હોય ને એના 1.5 થી 2 કલાક પહેલાં તો કોઈ જ પ્રકારના આવા ડિવાઇસીસ આપણી આસપાસ હોવા જ ના જોઈએ. એટલે આ કરી શકાય લાઇટ્સને ઘટાડવા માટે.
ઘણા લોકો હજી પ્રશ્ન પૂછશે કે તમે કીધું એમ જઈ ઠંડા પાણીએ નાહી લઈએ છીએ, રૂમ ચોખ્ખો રાખીએ છીએ, ડિવાઇસ પણ દૂર રાખીએ છીએ, છતાં પણ નીંદર નથી આવતી, તો આના માટેનો કોઈ ઉપાય છે ખરો? એ જો એકચ્યુઅલી જો આનું આપણે એ ક્લિનિકલ ફેઝ જેવું હોય કે ભાઈ ખરેખર એને કોઈ એક માનસિક તણાવ કે સ્ટ્રેસ એવું હોય કે જેને ખરેખર ક્લિનિકલ ઓબ્જેક્ટિવિટીથી જોવાની જરૂર છે, તો એણે આવા જેને અનિદ્રા છે એને તો બિલકુલ શરમ રાખ્યા વગર ડૉક્ટરને જ મળવું જોઈએ, જે સ્લીપ મેડિસિન પ્રેક્ટિસ કરતા હોય, સાયકેટ્રિસ્ટ હોય, એ લોકોને મળવું જોઈએ. પણ જો સામાન્ય લોકોની વાત કરીએ તો આટલું કરે અને જો એની આદત કેળવે, કોઈ પણ આદતને કેળવતા 21 દિવસ લાગે. કોઈ પણ આદત તમારે નવી કેળવવી હોય તો 21 દિવસ લાગે. એટલે કેલેન્ડર પર માર્ક કરવાનું, સંજયભાઈનો વિડીયો જોઈ લેવાનો કે ભાઈ આ જોઈ લઈએ કે ભાઈ આ દરરોજ 5 મિનિટ માટે જોઈ અને આ યાદ કરીને, એટલે એની પ્રોપર મેં કીધું ને કે એને એક્ટિવ મોડમાં જ તમારે કરવું પડે. તમારે કોઈ આદતને બનાવી છે તો સતત 21 દિવસ માટે તમે 1 મહિના માટે તમે એ કરશો તો એ તમારી આદત બની જશે. અને 1 મહિના પછી તમે કેલેન્ડરમાં માર્ક કરીને રાખો, એ ના ચેન્જ થાય તો એ ખરેખર કાં તો આપણી ભૂલ છે અને કાં તો સાયન્સમાં ભૂલ છે. સાયન્સમાં ભૂલ તો હોય નહીં, એટલે કદાચ આપણે જે એટલે સિમ્પલ આને બહુ એકચ્યુઅલી અનિદ્રાને ઘણી વખત લોકો પણ બહુ જ ઓવર કરીને સમજતા હોય છે, પણ એને સિમ્પલી ટેકલ કરી શકાય. હા, પણ જો ક્લિનિકલ એને ઓબ્જેક્ટિવિટીથી જોવાની જરૂર હોય કે ભાઈ ખરેખર એને કોઈ એવા તકલીફ છે તો એ દૂર કરવા માટે આપણે ડૉક્ટરને જે સ્લીપ મેડિસિન પ્રેક્ટિસ કરતા હોય, સાયકેટ્રિસ્ટ છે, એ લોકોને પણ તમે મળી શકો. એના ઉપર તમે વાંચન કરી શકો, જાણી શકો. કોઈ પણ વસ્તુને આપણે સામનો કરવો હોય, મેં પહેલાં જ કીધું કે આ ચેલેન્જ છે. હવે ચેલેન્જને જો પાર કરવું છે, અનિદ્રાના ચેલેન્જને, તો તમારે એના વિશે થોડું જાણવું પડે અને એના વિશે શીખવું પણ પડે. એમ કે કાર ચલાવતા શીખીએ છીએ તો આ પણ શીખવું પડે. સાહેબ, વાત કરીએ આપણે રાત્રિ નિંદ્રાની, પણ એક આફ્ટરનૂન નેપ બધા લેતા હોય છે, ઘણાને આદત હોય છે જમીને પછી સૂવાની, તો એ શું આમાં ભાગ ભજવે છે ખરો કે કઈ રીતનું હોય છે તેનામાં? આનો જવાબ આ રીતે આપી શકાય કે જે લોકોને વર્ષોથી ટેવ છે, મેં પહેલાં જ વાત કરી કે હેબિટ્સ કેવું છે કે તમારી આપણું બધું જ એ જ નક્કી કરે. તો જેને હેબિટ છે, જે બપોરે સૂઈ જાય છે ને રાત્રે પણ સારી રીતે સૂઈ શકે છે, પણ મોટે ભાગે તમે જોશો તો જે બપોરે 2-3 કલાક સૂતા હશે એ લોકો રાત્રે પણ મોડા જ સૂતા હશે અને દિવસે વહેલા જાગતા પણ નહીં હોય. મોટે ભાગે આવું જોવા મળે, કેમ કે વેપારી વર્ગ છે, એમણે દુકાને કે ઓફિસે જવું હોય તો 10-11 વાગે જ મોટે ભાગે જતા હોય, તો એમની લાઈફસ્ટાઈલ જ એવી રીતે થઈ જાય, પણ એ હેલ્ધી નથી. આફ્ટરનૂન નેપ વિશે હું તમને એક ટર્મિનોલોજી કહીશ જેને કહેવાય પાવર નેપ. પાવર નેપ એટલે એક શોર્ટ ફેઝ માટે તમે ઊંઘ લ્યો જમીને, અને એ 20 મિનિટનું હોવું જોઈએ. 20 થી 25 મિનિટથી વધારે ન હોવું જોઈએ. ઘણા લિટરેચરમાં 30 મિનિટ પણ લખે છે, પણ મેં જેટલું વાંચ્યું છે એમાં 20 થી 25 મિનિટ, 20 મિનિટથી વધારે નહીં. તો એ શોર્ટ પાવર નેપ છે એ એકચ્યુઅલી ખરેખર જમ્યા પછીની એ આપણી જે એફિશિયન્સી છે, દિવસ પછીની ઘણા જે કોર્પોરેટ્સમાં હોય, મોટી મોટી મિટિંગ કરતા હોય, પછી પોલિટિશિયન્સ છે, ડૉક્ટર્સ છે, જે સર્જરીઝ કરતા હોય, તમારા જેવા જે કંઈ નાનું મોટું કોઈ બુલેટિન ચલાવતા હોય કે કોઈ પણ જેમાં બ્રેઇનની એફિશિયન્સીની જોરદાર જરૂર છે. ઇવન પાઇલોટ્સ પણ, જેને આમ સૂક્ષ્મ સેકન્ડ્સની અંદર ડિસિઝન્સ લેવાના હોય, એ લોકોને પાવર નેપ લેવાનું એડવાઇસ કરવામાં આવે છે. તો પાવર નેપ લેવાથી આપણે બ્રેઇનની એફિશિયન્સી બહુ સારી વધી જતી હોય છે, એટલે પાવર નેપ બિલકુલ લઈ શકાય. પાવર નેપ એટલે 20 મિનિટ. જે લોકો 2-3 કલાક સૂએ છે એ તો બિલકુલ મેડિકલી એડવાઇઝેબલ નથી, અને ઓવરઓલ પણ બપોરે સૂઈ જવું એ આમ 2-3 કલાક માટે ઇટ ઇઝ નોટ હેલ્ધી ઓવરઓલ ફોર ધ લોંગ ડ્યુરેશન. હા, પણ જેને આદત પડી ગઈ છે એમને સતત આપણે એને ટ્રાય કરવી પડે કે ભાઈ એ બપોરે ઓછું ઊંઘે અને રાત્રે વહેલા સૂઈ જાય અને સવારે વહેલા ઉઠે. ડૉક્ટર સાહેબ, હાલની લાઈફ જે રીતે ફાસ્ટ જઈ રહી છે, હવે 24 કલાક દુનિયા ચાલે છે, રાત્રે પણ દવાઓ મળે છે અને રાત્રે ચોકીદારો પણ જાગતા હોય છે, જે લોકો કોલ સેન્ટરમાં છે તેમનું પણ રાત્રે કામ ચાલુ હોય છે, ઘણી વખત મિકેનિકલ કામવાળા પણ રાત્રે જાગતા હોય છે. તો જે લોકો નાઇટ શિફ્ટ કરે છે અથવા કોઈ કારણોસર તેમને રાત આખી જાગવું પડતું હોય છે, તો એ લોકો કેવી રીતે આ મેનેજ કરે પોતાની? જે લોકો નાઇટ શિફ્ટ કરતા હોય છે એ લોકો માટે મોટે ભાગે જે શેડ્યુલ બનતા હોય એ શેડ્યુલ એવા બનવા જોઈએ કે એ લોકોને એક રેગ્યુલર ઇન્ટરવલ પર એની શિફ્ટ છે એ ચેન્જ થતી રહે, અને જ્યારે શિફ્ટ ચેન્જ થાય ત્યારે 8 થી 12 કલાકનો વચ્ચે ગેપ મળે કે જેથી કરીને એ એની ઊંઘ છે એનો કોટા થોડો પૂરો કરી શકે. હા, જેને સતત નાઇટ ડ્યુટીઝ કરવાની આવે છે, ઘણા લોકો ડબલ ડ્યુટીઝ પણ કરતા હોય છે, તો એ લોકોએ શું કરવું જોઈએ કે જ્યારે પણ ઊંઘે છે ત્યારે મેં તમને કીધું
કે કોલ્ડ રૂમ હોય. અને જેમ કે ઘણા બધા દેશો ને શહેરો એવા છે કે જેમાં સાંજે 4 વાગે જ અંધારું થઈ જાય, તો એ લોકો, અથવા તો ઘણા બધા દેશો એવા છે કે જેની અંદર 4 જ કલાક રાત હોય, તો એ લોકો આ જ રીતે મેનેજ કરતા હોય છે કે એ લોકો કર્ટન્સ લગાડે, સરસ ડાર્ક કર્ટન, રૂમને એકદમ ઠંડુ કરે. અને હેબિટ એટલે તમે આદત જો પ્રોપર તમે એને કેળવો તો એને પણ તમે રેગ્યુલર તમે કરી શકો. ઘણા લોકો શું, મેં તમને પહેલાં શરૂઆતમાં જે કીધું હતું, પ્રોડક્ટિવિટીની જે હોડ હોય એનામાં દિવસે પણ પાછા કામ કરે, અથવા દિવસે પણ જાગતા રહે, અથવા કંઈક પણ એવું કર્યા કરે કે જે ઊંઘ પૂરી ના થાય, તો એવા લોકોને નુકસાન કરી શકે. પણ જે લોકોને આદત જ છે કે રેગ્યુલર ઇન્ટરવલ પર એ લોકો નાઇટ શિફ્ટ કરતા હોય છે અથવા 12 કલાકની ડ્યુટી કરતા હોય છે, તો એમને જો એ પ્રોપર ટેવ પાડે તો એ લોકોને પણ પૂરતી ઊંઘ મળી રહે. ડૉક્ટર સાહેબ, છેલ્લો પ્રશ્ન. સંપૂર્ણ પ્રશ્નોની આપણે ચર્ચા કરી, ખાસ કરીને ઊંઘને લગતા બાબતો અંગે. દર્શકો તમને ડાયરેક્ટ નિહાળી રહ્યા છે, તમને સાંભળી રહ્યા છે, તો તમારે એમને મેસેજ દેવો હોય કે કઈ આદતોથી તમારી ઊંઘની હેબિટ્સ બગડે છે અને કઈ ખ્યાલ રાખશો તો શું ફેરફાર આવશે તમારી બોડીમાં, દર્શકોને શું મેસેજ આપશો? પહેલાં તો એક માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. માઇન્ડસેટ એક ચેન્જ કરવાની જરૂર છે કે આપણે ઓછી ઊંઘ હશે તો ચાલી જશે. આજે એક પેલું ઘણા લોકો શું આમ ગર્વથી કહેતા હોય કે ના ના, હું તો 4-5 કલાક શું છું તો પણ ચાલી જાય છે. એટલે આ ઘણા લોકોને જે આ માઇન્ડસેટ છે એ પહેલાં ચેન્જ કરવો જોઈએ અને સ્વીકારી લેવું જોઈએ કે આપણે પણ મનુષ્ય છીએ, તો આપણે 7 થી 8 કલાકની ઊંઘ પ્રોપર લેવી જ પડશે. એટલે આ માઇન્ડસેટ ચેન્જ કરવાથી ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય. હવે સોલ્યુશન કઈ રીતે આવે? તો કે આપણે પોતે જ પ્રાયોરિટી આપતા થઈ જઈએ. આપણે કેમ 2 ટાઈમ જમવાને પ્રાયોરિટી આપીએ છીએ, તો આપણા માઇન્ડસેટને ચેન્જ કરવાથી મોટું ફેરફાર આ જ આવે કે ભાઈ આપણે એને પ્રાયોરિટી આપતા થઈએ. આપણે 10-11 વાગ્યાની વચ્ચે ચા પીવા જઈએ, તો રાત્રે 10-11 વાગ્યાની વચ્ચે ચા પીવા જઈએ તો આપણે વિચારીએ કે ભાઈ આપણને ખબર છે કે સાંજે 4-5 વાગ્યા પછી ચા ન પીવી જોઈએ, અથવા કોઈ પણ કોફી કે કેફીનવાળું પીણું ન લેવું જોઈએ. તો એ આપણને એકવાર જાણી લીધા પછી જો ફેરફાર કરશું, આ માઇન્ડસેટ ગેમ છે. જો માઇન્ડસેટ ચેન્જ થશે તો 100% ફરક પડશે. અને બાકી હવે ઇન્ફોર્મેશન બધા પાસે છે, એને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેનું એક વિલ પાવર જોઈએ. અને વિલ પાવર ડેવલપ કરવા માટે ઘણા બધા કન્ટ્રીએ જે આઝાદી પછી કર્યું ને એ કરવું જોઈએ. જેમ કે સિંગાપુરે કર્યું, એ આપણી લાઈફમાં કરી શકીએ કે એની સતત વાતો કરાય. તમારા સર્કલમાં, તમારા ઘરમાં, તમારા જ્યાં તમે કામ કરો છો ત્યાં બધી જગ્યાએ આની વાતો કરો. આપણે એને કે જો કોઈ આગ લાગી હશે તો આપણે એને કહેશું ને કે ભાઈ ત્યાં ના જવાય. તો કોઈ ઊંઘ ઓછી કરતો હોય તો એને આપણા સર્કલનો છે, આપણી જવાબદારી છે, તો એને પણ એની સતત વાતો કરતા રહીએ. તો આ એક લોંગ ટર્મ અને સસ્ટેનેબલ સોલ્યુશન છે. તો જ સમાજમાં બધા સમજતા થાય. અને બીજી તો ઘરમાં થોડી ટેવો પાડીએ કે ભાઈ પેરેન્ટ્સ છે એ જ મોબાઈલનો વપરાશ ઓછો કરે તો ચિલ્ડ્રન છે એ ઓબ્વિયસલી નહીં કરે. તો ચિલ્ડ્રનને એક્ટિવિટી મળશે એવું કંઈક કરવું પડશે. એના માટે પેરેન્ટ્સે પણ કંઈક શીખવું પડશે. પેરેન્ટ્સ જો પોતાના બાળકોને કંઈક વાર્તા કહેશે તો એના માટે એમણે શીખવું પડશે ને. તો એ જો શીખવામાં જશે મનોરંજનના બદલે, તો એ લોકો પ્રોપર ઊંઘ માટેનું પણ વિચાર કરશે અને સારી આદતો કેળવશે. એટલે મેજર પાર્ટ માઇન્ડસેટ અને હેબિટ્સનો હોય છે. અને ઘણી વખત જે સાયકોલોજીકલ સ્ટ્રેસ ને આ બધું છે એના માટે તો આમ તો ટોક બહુ મોટી થઈ જાય, પણ એને જાણી લેવું કે ભાઈ આપણા શરીરમાં, આપણા મનમાં, આપણા માઇન્ડમાં એક સ્ટ્રેસ છે, એ પહેલો ઉપાય છે કે ભાઈ આપણને સ્ટ્રેસ છે તો એને આપણે એડ્રેસ કરવું જોઈએ. ઘણા લોકોને પૂછીએ આપણે તો કે કંઈ ટેન્શન છે, તો એમ કે ના કંઈ ટેન્શન નથી. એટલે એ બહુ મોટું એક ખોટી વાત છે કે ભાઈ સ્ટ્રેસ નથી. સ્ટ્રેસની વાત કરવી જોઈએ. અને આજના જમાનામાં સ્ટ્રેસ છે ઇઝ અ મેજર કોઝ ઓફ ઇન્સોમ્નિયા, અનિદ્રાનું એક મોટું ફેક્ટર છે. તો એની વાત કરવી જોઈએ તમે જેની સામે કરી શકો એની સામે, તો જ એ પ્રોપર એનું લોંગ ટર્મ અને સસ્ટેનેબલ સોલ્યુશન આવી શકે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે ઊંઘનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, તમારા શું પરિબળો છે ને કેવી રીતે તમે મક્કમ મનોબળથી તમારી લાઈફસ્ટાઈલ સુધારી અને ગંભીર રોગોથી પણ બચી શકો છો અને તમારી કાર્ય કરવાની ક્ષમતા પૂરતી ઊંઘ લેવાથી વધારી શકો છો. ડૉક્ટર સાહેબ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને ઉપયોગી એક સબ્જેક્ટ ઉપર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.